ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। બેઠકમાં સત્ર દરમિયાન થનારા કામકાજ અંગે ચર્ચા થઈ। પ્રશ્નોત્તરી શોક પ્રસ્તાવ રજૂ થશે। ઋષિકેશ પટેલનું નિવેદન। ઓપરેશન સિંદૂર બાદ પ્રજાનો વિશ્વાસ વધ્યો। સત્રમાં પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરાશે। જન વિશ્વાસ બિલ સહિતના 2 બિલ મુકાશે। દિવંગત વિજય રૂપાણીની યાદમાં પ્રથમ દિવસે ગૃહ મુલતવી રહેશે। બાકીના બંને દિવસ પ્રશ્નોત્તરી અને બિલ રજૂ થશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। ભાજપ કોંગ્રેસ સહિત સલાહકાર સમિતિના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી શોકદર્શક પ્રસ્તાવ અને એના પછી આદરણીય વિજયભાઈ રૂપાણીનું સ્વર્ગસ્થ મુખ્યમંત્રીનું નિધનના કારણે ગૃહ મુલતવી રહેવાનું છે અને એ દિવસનું કામકાજ બીજા દિવસે એટલે કે 9 તારીખે પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી જે રીતે સિંદૂરની ભવ્ય સફળતા પછી જે પ્રકારનો દેશભક્તિનો અને પ્રજાનો અને દેશનો વિશ્વાસ વધ્યો છે એને અનુલક્ષી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અભિનંદન આપતો પ્રસ્તાવ અને સાથે હમણાં જ જે જીએસટીના રિફોર્મ થયા એ રિફોર્મ માટે પણ એ અભિનંદન આપતો પ્રસ્તાવ સિંદૂરનો પ્રસ્તાવ આદરણીય સીએમ સાહેબ મૂકશે। રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મૂકશે અને એના પછી 2 બિલની ચર્ચા થશે, જેમાં જનવિશ્વાસ બિલ અને જીએસટી રિફોર્મ પહેલા આવશે અને પછી જનવિશ્વાસ બિલ આવશે। ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। બેઠકમાં સત્ર દરમિયાન થનારા કામકાજ અંગે ચર્ચા થઈ। વિધાનસભા સત્ર માત્ર નિયમ અનુસાર મળશે। ફક્ત પ્રશ્નોત્તરી અને વિધેયક રજૂ થશે। શૈલેષ પરમારનું નિવેદન। ગંભીરા બ્રિજ પર અમે 1 કલાકની ચર્ચા માગી। રસ્તાની સ્થિતિ પર 1 કલાકની ચર્ચા માગી। અમારી માંગણીનો સ્વીકાર કરાયો નથી। કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। ભાજપ કોંગ્રેસ સહિત સલાહકાર સમિતિના સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સત્ર ફક્ત ને ફક્ત વિધાનસભાના નિયમોના નિયમ અનુસાર 6 મહિનામાં એક વખત સત્ર જે મળવું જોઈએ એ રીતનું આ સત્ર મળી રહ્યું છે। 3 દિવસના સત્રની અંદર સરકાર ફક્ત પ્રશ્નોત્તરી 5 બિલ અને 2 પ્રસ્તાવ ફક્ત વાહવાહી કરવા માટે આ 3 દિવસનું સત્ર સરકાર બોલાવેલી છે। રસ્તાની સ્થિતિ પર 1 કલાકની ચર્ચા માંગવામાં આવી। સાથે જ અમારી માંગણીનો સ્વીકાર કરાયો નથી તેવું શૈલેષ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે તેવી વાત પણ અત્યારે હાલ સામે આવી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી।